अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। फर्जंदो, अपने ગયા હિસ્સામાં એમ પढ़ूं કે वो વેપારી ગધાના સાયામાં બેઠી ગયા. આ દેખીને ગધાના માલિકીએ એને ધક્કો મારો અને કહ્યું કે મને બી સાયો લેવા દો. હવે वो વેપારી શું કરે છે તે આપણે આગળ પढ़ીએ. તે વખત वो વેપારી કહે છે કે સાયો ઘણો કમ છે કે ફક્ત એક જ શખ્સ સાયો લઈ શકશે, અને મેં તમારાથી 3 દિન વાસ્તે ગધો લીધો છે, તો સાયો તો મારો થયો. માલિક કહે છે, તમે ગધાને ભાડા પર લીધું છે, સાયાને નહીં. આપસમાં બેવેની બહેસ ઘણી જ્યાદા થઈ. તે બાદ બેવેમાં મારામારી ઘણી જ્યાદા થઈ. તે વખતમાં માલિકનો હાથ ગધા પર પડ્યો અને ગધો જોશમાં આવીને ભાગી ગયો. માલિક અને વેપારી બેવે એકબીજા તરફ દેખવા લાગ્યા. હવે બેવે પસ્તાવો કરવા લાગ્યા કે આ મિસલ લડાઈ કરીને કોઈને ભી ફાયદો ના થયો, બલકે બેવેના દરમિયાન લડાઈ થઈ, જખમ થયા અને ફાયદો તો જરા બી હાસિલ ના થયું. તો કોઈ બી મુશ્किल વાक़ે થાય તો એના વાસ્તે આપસમાં મશવરો કરવું જોઈએ. હવે ફરજંદો, આપણે આ સફહા પરથી 5 નવા અલ્ફાઝની માના કામૂસ 53 એપમાંથી નિકાલવાની રહેશે. ये 5 અલ્ફાઝ કયા છે? કે પહેલું લફ્ઝ છે બહેસ, બહેસ. બીજું લફ્ઝ છે જોશ, જોશ. ત્રીજું લફ્ઝ છે જખમ, જખમ. ચોથું લફ્ઝ છે વાक़િઅ, વાक़િઅ. અને પાંચમું લફ્ઝ છે મશવરો, મશવરો. તો આપ સગલા આ 5 અલ્ફાઝની માના નિકાલીને પોતાની નોટબુકમાં નોટ કરજો અને એક સવાલનો જવાબ નિકાલજો કે ગધા વાસ્તે વેપારી અને માલિકમાં કેમ લડાઈ થઈ અને આખિરમાં નતીજો શું નીકળ્યો. આ સવાલનો જવાબ ઢૂંઢીને રાખજો. ફી અમાનિલ્લાહ.